નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રદ્ધા મોદી. આજે આપણે ફિઝિક્સની અંદર યુનિટ 1 નું ચેપ્ટર 1 નો અભ્યાસ કરીશું. 3 સદિશોનો ગુણાકાર. અત્યારે સાયન્સની અંદર તમે સદિશો વિશેનું બેઝિક જે કોન્સેપ્ટ છે એના વિશે સ્ટડી કરીને આવ્યા છો. હવે આજે આપણે અહીંયા જોઈશું 3 સદિશોનો અદિશ ગુણાકાર ચેપ્ટર 1 યુનિટ 1. હવે સૌથી પહેલા જોઈએ કે સદિશ એટલે શું અથવા સદિશની જરૂર કેમ પડે છે. તો જો જે સુરેખ પથ પર ગતિ થતી હોય, ગતિ વિશે તમે 11 સાયન્સની અંદર ડિટેલમાં અભ્યાસ કરીને આવ્યા છો. કોઈ પણ વસ્તુની ગતિ થતી હોય તો એ ગતિ સુરેખ માર્ગે થતી હોય તો એના બે જ ઓપ્શન મળે, કાં તો એ ધન હોય અથવા તો ઋણ હોય, પોઝિટિવ અથવા નેગેટિવ હોય. તો એના ચિહ્ન પરથી આપણને ખબર પડી જાય કે ધન છે અથવા તો ઋણ છે. પણ જ્યારે દ્વિપરિમાણ અથવા ત્રિપરિમાણની અંદર ગતિ થતી હોય કોઈ પણ કણની, તો એની દિશા આપણે જાણી શકતા નહીં. તો એની પર્ટિક્યુલર દિશા જાણવા માટે સદિશનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે સુરેખ માર્ગે થતી ગતિ. તો સુરેખ પાટા હોય એના પર ટ્રેનની ગતિ, એનું એક્ઝામ્પલ લઈએ. પાટા પર ટ્રેનની ગતિ. પાટા હંમેશા સુરેખ માર્ગે જ આપેલા હોય. જો પાટા તમે ધન x અથવા તો ઋણ x વિરુદ્ધ દિશા લઈએ તો તમે એની ગતિ વિશે જાણી શકો છો. કાં તો એ ધન x પર એટલે કે ધન દિશામાં ગતિ કરે છે અથવા તો ઋણ દિશામાં. બીજું છે દ્વિપરિમાણમાં કોઈ કણ ગતિ કરતો હોય. ઉદાહરણ તરીકે કેરમની કુકડી. કેરમની કુકડીની દિશા તમે શ્યોર જાણી શકતા નહીં કે કઈ દિશામાં એ ધન x દિશામાં પણ ગતિ કરી શકે અથવા y દિશામાં પણ ગતિ કરી શકે. કેમ કે કેરમનું જે બોક્સ છે દ્વિપરિમાણમાં આપેલું હોય છે, તો એની દિશા જાણવા માટે આપણે સદિશની જરૂર પડે. અને બીજું છે ત્રિપરિમાણમાં ગતિ. એનું એક્ઝામ્પલ લઈએ તો પાણીની અંદર માછલીની ગતિ. પાણીની અંદર માછલીની ગતિ. હવે આ 3 ઉદાહરણ છે જેના માટે આપણે સદિશની જરૂર પડે. હવે આના એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ તો કોઈ પણ કણ એ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો ધન અથવા ઋણ દિશા મળે. તો એની ચિહ્ન ઉપરથી તમે નક્કી કરી શકો છો કે ધન છે, પોઝિટિવ અથવા નેગેટિવ છે. ઉદાહરણ તરીકે પાટા ઉપર ચાલતી ટ્રેનની ગતિ. બીજી વસ્તુ કે દ્વિપરિમાણની અંદર કોઈ કણ ગતિ કરતો હોય. ઉદાહરણ તરીકે કેરમની ગતિ. હવે કેરમનું જે બોક્સ છે દ્વિપરિમાણ આપેલું હોય છે, એટલે કે આ ટાઈપનું હોય. x આ y અથવા તો x, કો તો કુકડી x અક્ષ પર ગતિ કરે અથવા તો y અક્ષ પર, તો દ્વિપરિમાણની ગતિ. અને ત્રિપરિમાણનું ઉદાહરણ લઈએ તો પાણીની અંદર માછલીની ગતિ. પાણીની અંદર માછલી ગતિ કરતી હોય તો કોઈ પણ દિશાની અંદર ગતિ કરી શકે છે જે આપણે જાણી શકતા નહીં. તો એની દિશા જાણવા માટે કે માછલી ગતિ કરે છે તો ગતિ દરમિયાન કઈ દિશામાં ગતિ કરે છે, તો x y અને z ત્રિપરિમાણ. તો એની ગતિ જાણવા માટે આપણે સદિશનો અભ્યાસ કરવો જરૂરી છે. અને સદિશ વડે દર્શાવો તો જ એની ગતિના મૂલ્ય વિશે તો તમે જાણી શકો, પણ દિશા વિશે પણ અભ્યાસ કરી શકો છો. તો આ સદિશની જરૂર કેમ છે એના માટે આપણે વાત કરી. હવે એનાથી આગળ જોઈએ સદિશના અગત્યના 2 પ્રકાર છે. એક સદિશ રાશિ અથવા બીજી છે અદિશ રાશિ. સદિશના મુખ્યત્વે 2 પ્રકાર છે, સદિશ રાશિ અથવા બીજી છે અદિશ રાશિ. હવે સદિશ રાશિ કોને કહેવાય? તો જે રાશિની અંદર ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણી બધી ભૌતિક રાશિઓ છે. એ ભૌતિક રાશિ દરમિયાન જે રાશિની અંદર સદિશ એટલે કે દિશા સાથેનો અભ્યાસ કરતો હોય, એટલે કે એનું મૂલ્ય અને દિશા. અહીંયા તમારા 2 શબ્દો અગત્યના છે, મૂલ્ય અને દિશા. જે ભૌતિક રાશિનું મૂલ્ય અને દિશા બંનેનું આપણે જાણી શકતા હોય અથવા મૂલ્યની સાથે સાથે દિશા પણ અગત્યની હોય, દિશા એ દર્શાવી શકતી હોય, તો એવી બધી રાશિને આપણે સદિશ રાશિ વડે દર્શાવીશું. બીજું છે અદિશ રાશિ. તો અદિશ એટલે અદિશ, દિશાવિહીન. જે રાશિની અંદર ફક્ત મૂલ્યની જરૂર પડતી હોય, દિશાની જરૂર ના પડે, એ રાશિને આપણે અદિશ રાશિ વડે દર્શાવીશું. એટલે કે આની અંદર ફક્ત
દિશા આવશે નહીં. ફરીથી જોઈ લો અગત્યના બે પ્રકાર છે સદિશ અને અદિશ. સદિશની અંદર એ રાશિ વિશે જાણવા માટે અથવા અભ્યાસ કરવા માટે તમારે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડતી હોય એવી રાશિને આપણે સદિશ રાશિ તરીકે ઓળખીશું. જ્યારે અદિશ રાશિની અંદર ફક્ત મૂલ્યનો જ અભ્યાસ થતો હોય, દિશાની જરૂર પડતી નથી તેવી રાશિને આપણે અદિશ રાશિ તરીકે ઓળખીશું. ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણી બધી રાશિઓ છે. દરેક રાશિ ભૌતિક વિજ્ઞાનની અંદર જેટલી પણ રાશિ અસ્તિત્વ ધરાવે છે એ દરેક રાશિ સદિશ અથવા તો અદિશ બંને પ્રકારમાંથી એક પ્રકાર તો ધરાવતી જ હોય. એની અંદર આપણે સદિશનો ફોર એક્ઝામ્પલ લઈએ તો જો સદિશની અંદર છે સ્થાન, સ્થાનાંતર, વેગ, સદિશ રાશિની અંદર કઈ કઈ રાશિઓનો સમાવેશ થાય તો સૌથી પહેલા સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ વગેરે જે રાશિઓ છે એ દરેક રાશિનો સદિશની અંદર સમાવેશ થાય. કેમ તો કોઈ પણ તમે સ્થાનાંતર લો તો સ્થાનાંતર એટલે શું તો સ્થાનમાં થતો ફેરફાર. એના પછી છે વેગ એટલે કે અમુક ચોક્કસ સમયમાં કાપેલું અંતર, ચોક્કસ સમયમાં વેગમાં થતો ફેરફાર એને આપણે પ્રવેગ વડે ઓળખીશું. તો વેગ, પ્રવેગ, સ્થાનાંતર આ બધાનું તમે મૂલ્ય જાણશો. વેગ છે તો 50 કિલોમીટર પ્રતિ સેકન્ડના વેગથી કોઈ કણ ગતિ કરી રહ્યો છે અથવા તો કોઈ સાધન ગતિ કરી રહ્યું છે, પણ કઈ દિશામાં? જ્યારે આપણે પર્ટિક્યુલર થિયરીની અંદર વેગ અને પ્રવેગનો ઉપયોગ કરીશું ત્યારે એનો પ્લસ અને માઇનસ વડે આપણે દર્શાવવું જરૂરી છે. કોઈ એક કણ અથવા તો કોઈ સાધન હોય તો એ ગતિ તો કરે છે. આપણને કોઈ બોલીને જણાવે કે એ સાધન 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહ્યું છે તો એનો મતલબ શું થાય કે કલાકનો 50 કિલોમીટરના વેગથી ગતિ કરે છે, પણ કઈ દિશામાં? એ તો ફક્ત એનું મૂલ્ય શું તો તમે મૂલ્ય પરથી કેવી રીતે દિશા નક્કી કરશો કે એ કણ એ ધન x દિશામાં ગતિ કરે છે અથવા તો ઋણ x દિશામાં ગતિ કરે છે. પણ જો તમે આવું આપવામાં આવે તો +50 કિલોમીટર પ્રતિ અવર વેગ v બરાબર તો તમે આ મૂલ્ય પરથી એવું કહી શકો કે પ્લસ એટલે કે ધન તો એ ધન x અક્ષ ઉપર ગતિ કરતો હશે અથવા તો જો ઋણ હોય તો ધન x ની વિરુદ્ધ દિશા એટલે કે ઋણ x અક્ષ ઉપર ગતિ કરતો હોય. એ જ રીતે પ્રવેગની વાત કરો, બળની વાત કરો તો દરેકની અંદર દિશા જરૂરી છે કે ધન x અક્ષ પર ગતિ કરે છે અથવા તો ઋણ x અક્ષ પર. હવે એ જ રીતે આપણે અદિશના ઉદાહરણ પણ જોઈ શકીએ છીએ. જો અદિશ રાશિમાં કઈ રાશિનો સમાવેશ થાય તો સૌથી પહેલા આપણે લઈએ દળ, સમય, તાપમાન, ઘનતા, વગેરે. જો અદિશ રાશિ જેની અંદર ફક્ત મૂલ્ય જ જરૂરી છે, એની દિશા જાણવાની આપણને કોઈ જરૂર હોતી નહીં. ફોર એક્ઝામ્પલ દળ લો તો કોઈ પણ વસ્તુનું દળ તમે હોય તો દળના મૂલ્ય ઉપરથી તમે નક્કી કરી દો કે 50 કિલોગ્રામનો કોઈ પદાર્થ હોય તો બસ 50 કિલોગ્રામ એની વેલ્યુ પરથી એ પદાર્થની સમગ્ર માહિતી તમને મળી જ જાય છે કે 50 કિલોગ્રામ એમ બરાબર. કોઈ એક પદાર્થ 50 કિલોગ્રામ દળ ધરાવે તો 50 કિલોગ્રામ મૂલ્ય ઉપરથી એ પદાર્થ વિશેની ડિટેલ તમને મળી જાય. તમારે અહીંયા પ્લસ કે માઇનસ લખવાની જરૂર નહીં. ક્યારે દળ વિશે તમે એવું કહી શકો 50 કિલોગ્રામ તો છે પણ કઈ દિશામાં? ધન x ની દિશામાં કે ઋણ x ની દિશામાં? તો ના, વ્યવહારની અંદર પણ આપણે ક્યારેય આ વસ્તુનો ઉલ્લેખ કરતા નહીં. તો દળ એવી રાશિ છે વજન કે ફક્ત એના મૂલ્ય ઉપરથી આપણે એ રાશિ વિશે જાણકારી મેળવી શકીએ છીએ. એના માટે દિશા કોઈ અગત્યની નહીં. એ જ રીતે બીજી રાશિ છે સમય. તો સમયની અંદર પણ તો 5 સેકન્ડ અથવા 50 સેકન્ડ તો 1 કલાક, 1 દિવસ, 24 કલાક, 50 દિવસ હોય કે કોઈ પણ એકમની અંદર તમે સમયનો નોંધો તો ફક્ત એના મૂલ્ય ઉપરથી જ કોઈ ડોલરનું આવર્તકાળ t = 5 સેકન્ડ લો તો એના પરથી તમને ડોલરના આવર્તકાળ 5 સેકન્ડ છે તો 5 સેકન્ડ
તો આપણા ચેપ્ટરનું નામ છે ત્રણ સદિશનો અદિશ ગુણાકાર. હવે તમારી પહેલી થિયરી પણ એ જ આપેલી છે. તો ત્રણ સદિશનો અદિશ ગુણાકાર. અત્યાર સુધી તો તમે ગુણાકાર ભણીને જાય છે આપણે બધા, પણ એ કેવા બીજગણિતની અંદર, એટલે કે વ્યવહારુ અંકોના થતા ગુણાકાર. પણ અહીંયા આપણે સદિશની વાત કરી રહ્યા છીએ. તો હવે સદિશ વિશેના ગુણાકાર મેળવવાના છે તમારે. તો સદિશ એટલે શું, કઈ રાશિ સદિશનો સમાવેશ થાય એ બધી ડિટેલ આપણે જોઈ લીધી. હવે આગળ જોઈએ ત્રણ સદિશ. તો ગુણાકાર કેવી રીતે થાય? ત્રણ સદિશોનો અદિશ ગુણાકાર. હવે આપણે જોઈએ તો દરેક રાશિ સદિશ અથવા અદિશમાં વર્ગીકૃત થયેલી થશે. સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર એના માટે આપણે જોઈ લઈએ. જો કોઈ પણ બે રાશિ વચ્ચે સદિશ ગુણાકાર કરવામાં આવે તો એ સદિશ ગુણાકારને હંમેશા તમે ક્રોસ પ્રોડક્ટ વડે દર્શાવી શકો. ચોકડી કોઈ પણ બે રાશિ વચ્ચે સદિશ ગુણાકાર થાય તો સદિશ ગુણાકાર થયેલો છે એવું ક્યારે કહી શકીએ? તો એમના વચ્ચે ક્રોસ પ્રોડક્ટ એટલે કે ક્રોસ ગુણાકાર થયેલો હોય જેને આપણે ક્રોસ એટલે કે a ક્રોસ b, સદિશ a ક્રોસ સદિશ b. બીજી વસ્તુ અહીંયા આપણે કહી કે હંમેશા સદિશ કોઈ પણ રાશિ સદિશ છે એવું ક્યારે દર્શાવે? તો સદિશની સંજ્ઞા છે તીર વડે આપણે દર્શાવીશું કોઈ પણ રાશિ. ધારો કે આ રીતે દર્શાવ્યું તેમ સદિશ a એ રીતે આપણે એને વાંચી શકીએ છીએ. એ જ રીતે અહીંયા એક સદિશ a અને સદિશ b આ બે વચ્ચે કેવો ગુણાકાર થયેલો છે? તો ક્રોસ પ્રોડક્ટ છે એટલે કે સદિશ ગુણાકાર થયેલો છે. એ જ રીતે અદિશ ગુણાકાર. તો અદિશ ગુણાકારને તમે ડોટ પ્રોડક્ટ વડે દર્શાવી શકો. ડોટ પ્રોડક્ટને આપણે ટપકા વડે અથવા તો બિંદુ વડે દર્શાવીશું. ફોર એક્ઝામ્પલ કોઈ બે સદિશ a અને b તો અદિશ ગુણાકાર દ્વારા જોડાયેલા હોય તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. સદિશ a ડોટ સદિશ b વડે દર્શાવી શકો. એટલે સૌથી પહેલા આ ચેપ્ટરની શરૂઆતથી લઈને હવે જેટલી પણ થિયરી આવશે એની અંદર સદિશ અને અદિશ ગુણાકાર થયેલા હોય એટલે કે ક્રોસ અને ડોટ પ્રોડક્ટથી બે રાશિ જોડાયેલી હોય તો તમને જોઈ ખબર પડે જો ક્રોસ પ્રોડક્ટ આવે તો બે રાશિ વચ્ચે સદિશ ગુણાકાર થયેલો છે અને જો ડોટ પ્રોડક્ટ આવે તો બે રાશિ વચ્ચે અદિશ ગુણાકાર થયેલો છે. હવે આપણી થિયરી છે ત્રણ સદિશોનો અદિશ ગુણાકાર મેળવવો છે. હવે ફોર એક્ઝામ્પલ ધારો કે આપણે કોઈ ત્રણ સદિશ a, સદિશ a, સદિશ b અને સદિશ c આવા કોઈ પણ ત્રણ સદિશ લઈ લો. આ ત્રણ સદિશોનો તમારે અદિશ ગુણાકાર મેળવવો છે. તો કેવી રીતે અદિશ ગુણાકાર થશે? જો a, b અને c આ નંબર ત્રણનો અદિશ ગુણાકાર મેળવો છો. હવે a, b અને c નો તમે અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ a ડોટ b ડોટ c જનરલી આપણને આ પરથી ખબર પડે કે ત્રણ વચ્ચે ડોટ ગુણાકાર એટલે કે અદિશ મેળવવો હોય તો આપણે આ રીતે ના દર્શાવી શકીએ a ડોટ b ડોટ c તો અદિશ ગુણાકાર મળી જાય. પણ આ હકીકત સત્ય નથી એટલે કે ફિઝિક્સની અંદર આ સમીકરણ ખોટું સાબિત થાય છે. કેમ? તો કોઈ પણ ત્રણ રાશિ હોય તો એના માટે આપણે બીજગણિતનું ઉદાહરણ લઈ સમજીશું. એટલે કે અદિશ ગુણાકાર કેવી રીતે થાય? તો ત્રણ રાશિ હોય તો કોઈ પણ બે રાશિનો સૌથી પહેલા કોઈ પણ બે રાશિનો ગુણાકાર કરો. એમની જે મૂલ્ય આવે એ મૂલ્યનો કોઈ ત્રીજી રાશિ સાથે ગુણાકાર કરો તો જ તમને સાચી વેલ્યુ મળશે. આ રીતે ગુણાકાર આ થિયરી આપણને એવું કહેવા માંગે છે કે કોઈ પણ બે રાશિ તો બે રાશિનો સૌથી પહેલા ગુણાકાર કરો. એની જે મૂલ્ય આવે એ મૂલ્ય કોઈ બાકીની ત્રીજી રાશિ સાથે ગુણાકાર કરો તો તમને એનું સાચું મૂલ્ય મળશે. ફોર એક્ઝામ્પલ બીજગણિતના ઉદાહરણ પરથી આપણે જોઈએ કે 2 ગુણ્યા 2 into 3 into 5 is equal to 30.
આપણે બધા જાણીએ છીએ, પણ કેવી રીતે આની ડિટેલમાં ઉતરી તમે જોઈ શકો છો કે 2 * 3 * 5 = 30, પણ 30 કેવી રીતે આ ત્રણેય ત્રણ રાશિ એટલે ત્રણેય ત્રણ સંખ્યાનો તમે એકી સાથે ગુણાકાર કરી શકો છો? તો ના. સૌથી પહેલા તમે શું કર્યું હશે? કોઈ પણ વ્યક્તિ એનો જવાબ તો 30 જ આવવાનો છે, પણ જો કોઈ પણ બે રાશિ લઈએ તો આપણે 2 અને 3 નો ગુણાકાર કરો એટલે 2 * 3 = 6. આનું જે મૂલ્ય આવ્યું એ મૂલ્યનો બાકીની કોઈ વધેલી રાશિ સાથે ગુણાકાર કરો તો તમને એનું સાચું મૂલ્ય મળે. એટલે 6 * 5 = 30. હવે કોઈ બીજું વ્યક્તિ છે કે આ બંને રાશિનો ગુણાકાર નહીં કરે, એ આ બંને રાશિનો ગુણાકાર કરે. સૌ પહેલા તો 3 * 5 = 50 * 2 એટલે બંનેની રાશિ સાથે ગુણાકાર કરો તો = 30 મળશે તમને. અને હજુ પણ ત્રીજી જોડ તમે લઈ શકો છો 5 * 2. સૌથી પહેલા કોઈ પણ બે રાશિનો ગુણાકાર કરી અને એક વેલ્યુ મેળવી દો એટલે 5 * 2 = 10 * 3 = 30. એટલે આપણે એક્ઝામ્પલ કર્યું હતું 2 * 3 * 5 = 30, પણ ત્રણ રાશિનો તમે એકી સાથે ગુણાકાર કરી શકતા નહીં. આ પોસિબલ જ નહીં. ત્રણ રાશિનો એક સાથે ગુણાકાર કરવો પોસિબલ નહીં. તો શું કરવું પડે? સૌથી પહેલા કોઈ પણ બે રાશિનો ગુણાકાર કરો, એની જે વેલ્યુ આવે એ વેલ્યુનું બાકીની રાશિ સાથે ગુણાકાર કરી અને તમે મૂલ્ય મેળવી શકો છો. તો બસ આ જ મેથડનો ઉપયોગ સદિશની અંદર પણ થશે કે a.b.c આપણે લખી શકતા નહીં. કેમ કે એની સાચી વેલ્યુ એ પોસિબલ જ નહીં. તો શું કરવું પડે કે સૌથી પહેલા કોઈ પણ બે રાશિનો ગુણાકાર કરો, એનું જે મૂલ્ય આવે એનો બાકીની રાશિ સાથે ગુણાકાર કરવાથી આપણને એનું પરફેક્ટ મૂલ્ય મળશે. પણ અહીંયા આપણે એક વસ્તુ એ પણ જોવાની છે કે એ ત્રણ સદિશોનો જ્યારે અદિશ ગુણાકાર મેળવતા હોય ત્યારે કોઈ પણ બે રાશિનો સદિશ ગુણાકાર થશે એ સદિશ ગુણાકાર બાકીની વધેલી રાશિ સાથે અદિશ ગુણાકારથી જોડાશે તો જ તમને એનું પરફેક્ટ વેલ્યુ મળશે. એટલે કે કોઈ પણ બે રાશિનો સૌથી પહેલા તમે સદિશ ગુણાકાર કરો અને એનું જે વેલ્યુ મળે એનો તમે અદિશ ગુણાકાર કરો તો તમને પરફેક્ટ વેલ્યુ મળે. અહીંયા આપણને a.b.c મળશે તો એના ત્રણ પ્રકારે તમે ગુણાકાર તમે અદિશ ગુણાકાર કરી શકો છો. સૌથી પહેલા આપણે લઈએ a ક્રોસ b, સદિશ a ક્રોસ સદિશ b, સદિશ b a ક્રોસ b. આ સદિશનું આ રીતે વેલ્યુ મળશે. એ સદિશનું બાકીની વધેલી રાશિ કઈ તો c જોડે અદિશ ગુણાકાર કરો તો a ક્રોસ b કૌંસની અંદર ડોટ c તમને જે વેલ્યુ મળે. આપણે કોઈ પર્ટિક્યુલર રાશિ એટલે કે કોઈ સંખ્યાવાળી દર્શાવતા નહીં. આ જનરલ થિયરી અથવા તો જનરલ ઇક્વેશન મેળવીએ છીએ એટલે આપણે આ ઇક્વેશન અહીંયા સુધી જ રાખશું. એ જ રીતે સૌથી પહેલા આપણે a અને b નો ક્રોસ ગુણાકાર કરીએ. તમે બાકીની બે રાશિ લઈ શકો છો b અને c નો. તો b સદિશ b ક્રોસ સદિશ c નો ગુણાકાર કરો તો b ક્રોસ c. બાકીની વધેલી રાશિ કઈ તો a મળશે તો a જોડે ડોટ ગુણાકાર કરો અદિશ. તો આ બધાનો જવાબ તમને સમાન જ મળશે. અને હજુ પણ એક જોડ બનશે a અને c ની, સદિશ a ક્રોસ સદિશ c. a.b.c ત્રણ અદિશો એટલે કે a b અને c કોઈ ત્રણ અદિશ રાશિ છે, સોરી ત્રણ સદિશો, ત્રણ સદિશ રાશિ છે એનો અદિશ ગુણાકાર મેળવો. તો a.b.c કરી ત્યારે આપણે પરફેક્ટ અથવા સાચો જવાબ મેળવી શકતા નહીં. કેમ કે આ ક્રિયા પોસિબલ નહીં, શક્ય જ નહીં. તો શું કરવું પડે તો ત્રણની અંદરથી કોઈ પણ બે રાશિનો સદિશ ગુણાકાર કરો. એ સદિશનો જે જવાબ આવે એનો બાકીની રાશિ જોડે તમે ડોટ ગુણાકાર એટલે અદિશ કરો, અદિશ ગુણાકાર તો તમને પરફેક્ટ જવાબ મળશે. એટલે કે કોઈ પણ રાશિ માટે
આ સ્વરૂપ આવે સમીકરણનું તો એ હંમેશા ખોટું જ પડે કે પોસિબલ નહીં. તો કઈ સ્વરૂપ તમે લઈ શકો એની જગ્યાએ? તો આ રીતે તમે is equal to a cross c. આ ત્રણે ત્રણ જેમ તો બીજગણિતનું ઉદાહરણ લીધું તો કોઈ પણ જોડ લો, જવાબ તો તમારો આન્સર તો 30 જ આવવાનો છે. એ જ રીતે અહીંયા તમે કોઈ પણ જોડ લો કોઈ પણ રાશિની તો પણ જવાબ તો તમારો સમાન જ આવવાનો. તો આ દરેક રાશિ સમાન જ વેલ્યુ ધરાવતી હશે. તો કોઈ પણ ત્રણ સદિશોનો અદિશ ગુણાકાર મેળવવો હોય તો હંમેશા ત્રણ રાશિના કોઈ પણ બે રાશિનો સદિશ ગુણાકાર લો અને એનો કોઈ ત્રીજી રાશિ જોડે અદિશ ગુણાકાર લો તો તમને પરફેક્ટ જવાબ મળે. ઉદાહરણ તરીકે સદિશ x, y અને z ની વાત કરીએ તો એનો અદિશ ગુણાકાર મેળવવો હોય તો કોઈ પણ ધારો કે સદિશ x ક્રોસ y ડોટ z is equal to અદિશ ગુણાકાર. આ જ એનું સાચું સ્વરૂપ કહી શકાય, બાકી તમે એને ડોટ સ્વરૂપે દર્શાવી શકતા નહીં. બીજી વસ્તુ કે સદિશનો જે જવાબ આવશે એ સદિશની વેલ્યુ એ બાકીની કોઈ એક રાશિ જોડે અદિશ ગુણાકારથી જોડાય છે એટલે એની અંતિમ જે વેલ્યુ આવશે એ હંમેશા અદિશ રાશિ તમને મળશે. અદિશ રાશિ તરીકે જ એની વેલ્યુ મળશે. બીજું કે 3 અહીંયા તમે જો a ક્રોસ b ડોટ c અથવા a ડોટ b ક્રોસ c અથવા તો b ડોટ a ક્રોસ c આવા જુદા જુદા ત્રણ સ્વરૂપ મળે છે પણ દરેકની અંદર a b અને c a b અને c a b અને c આવા ત્રણેય સદિશનો સમાવેશ થતો હોવાથી આ જે પ્રોસેસ અથવા ક્રિયાને આપણે ત્રિઅદિશ ગુણાકાર પણ કહી શકાય. ત્રિઅદિશ ગુણાકાર ગુણાકાર વડે પણ દર્શાવી શકીએ છીએ. આજની થિયરી અહીંયા સુધી રાખો. આગળની નેક્સ્ટ લેક્ચરમાં